ખેડૂતો માટે ખુશ ખબર, પરંતુ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર, કેમ કે આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસી શકે છે ધોધમાર વરસાદ. આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની, જે મુજબ આ વર્ષે ગાજવીજ સાથે રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 28 ઇંચ વરસાદ પડી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 80 ઇંચ, આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં 50 ઇંચ. પાછોતરા વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થવાની પણ શક્યતા છે. જોકે અંબાલાલે પાલિકા અને મહાનગરપાલિકાઓને અત્યારથી જ પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે સતર્ક કરી દીધા છે. આ વખતનું ચોમાસું ખેડૂતો માટે સારું રહેવાની શક્યતા છે અને આ ચોમાસું લગભગ તારીખ 9 સુધીમાં ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા રહેશે અને 9 થી 12માં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું આવવાની શક્યતા ગણી શકાય. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આહવા, વલસાડના ભાગો, સુરતના ભાગો, લગભગ ગીરના ભાગો, સોરઠના ભાગો, અમરેલીના ભાગો, ભાવનગરના કેટલાક ભાગોમાં ચોમાસું વરસાદ આવશે. ગુજરાતના મોટા ભાગના ભાગોમાં તારીખ 9ની આસપાસ વરસાદ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે જે ચોમાસું નિયમિત છે 15મી જૂન સુધીમાં, એટલે 15મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે. પરંતુ આ વખતે ચોમાસાની રફતાર ઝડપી છે અને ઝડપી રફતારના કારણે આ ચોમાસું જે છે એ તારીખ 9 થી 12માં જ ગુજરાતના કેટલાક ભાગોમાં શ્રી ગણેશ પ્રથમ પગરણ વરસાદના કરશે.